અરવલ્લીના શામળાજી નજીક લાલપુર પાસે કાર પલટી જતા અકસ્માત સર્જાયો। લાલપુર પાસે ચાલતી કારનું ટાયર નીકળી જતા ગંભીર અકસ્માતની ઘટના બની। ઉદયપુરથી ખેડા તરફ જઈ રહેલી કારના ચાલકે કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી। અકસ્માતમાં ડ્રાઈવર સહિત 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। સ્થાનિકોની મદદથી બંને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। રાજકોટમાં બેકાબુ કારનો આતંક, કાર ચાલકે 2 થી 3 વાહનોને અડફેટે લીધા। ગાંધીગ્રામ મેઇન રોડ પર અકસ્માતની ઘટના બની। સદનસીબે કોઈ જાનહાનિ નથી સર્જાઈ। ઘટનાને લઈ વધુ તપાસ શરૂ કરાઈ છે। કાર ચાલકની બેદરકારીના કારણે આ દુર્ઘટના બની। બેકાબુ કારનો આતંક જોવા મળ્યો રાજકોટમાં। કાર ચાલકે 2 થી 3 વાહનોને। સમાચાર જૂનાગઢથી ગિરનાર પર સિંહ હુમલાના સીસીટીવી સામે આવ્યા। બાળક પર હુમલા પહેલાના દ્રશ્યો સામે આવ્યા છે। પરિવાર સાથે આ બાળક જઈ રહ્યું હતું। અંતિમ દ્રશ્યો તેના સીસીટીવીમાં કેદ થયા। બાળકને ફાડી ખાધા પહેલા કઈ રીતે બાળક પોતાના પરિવાર સાથે જઈ રહ્યું હતું। સવારે 4:30 વાગે સિંહે તેની પર હુમલો કર્યો। સિંહના હુમલાથી અફરાતફરી મચી ગઈ। ભક્તો જીવ બચાવવા માટે ભાગ્યા। ગિરનારની સીડી પર લગાવેલ સીસીટીવીમાં બાળક જોવા મળ્યું। 4:33 આસપાસ બાળક પર સિંહે હુમલો કર્યો હતો। ઘટના બાદ શ્રદ્ધાળુઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। શ્રદ્ધાળુઓ નીચે સીડી તરફ દોડવા લાગ્યા। गिरनार जता भक्तों माटे राहतना समाचार प्राप्त थई रह्या छे। 24 कलाक बाद फरी गिरनार पर अवर जवर शरू कराई छे। बाळक पर सिंहना हुमला बाद अवर जवर बंध कराई हती। पर्वत श्रद्धाळुओनी अवर जवरथी फरी शरू थयुं। 3 सिंहोना रेस्क्यू बाद जंगलमां स्केनिंग करायुं। स्केनिंग बाद वहेली सवारथी गिरनार पर्वत शरू करायो। सीडी विस्तारमां वन विभागनुं सतत पेट्रोलिंग। सीडी छोड़ी जंगलमां न प्रवेशवा अपील कराई छे। गिरनार पर्वतना 50 पगथिये गई काले बनेली घटना ने लईने 3 सिंहों ने પાંજરે પુરાયા બાદ આખા જે ગિરનાર પર્વત આસપાસનો જે વિસ્તાર છે તેને છે તે ચેકિંગ કરવામાં આવ્યું હતું કે આ વિસ્તારમાં કોઈ સિંહ છે કે નહીં। અંતે માલુમ પડ્યું કે હાલમાં આ વિસ્તારમાં હજુ સુધી કોઈ સિંહ નથી। એટલા માટે ગિરનાર પર્વત શ્રદ્ધાળુઓ માટે ફરી ખુલ્લું મૂકી દેવાયું છે। ને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે આ વન વિભાગનો સ્ટાફ પણ અહીં તૈનાત છે અને હાલ લોકોને પણ સૂચન કરી રહ્યું છે કે સીડી છોડી અને અન્ય કોઈ જંગલ વિસ્તારમાં ન જવું અને સીડી પરથી જ ગિરનાર પર્વત જવું તેવી અપીલ કરવામાં આવી રહ્યું છે। ગઈકાલે જે 11 વર્ષના જે બાળક પર હુમલો થયો હતો ને તે બાદ તંત્ર દ્વારા છે તે કામગીરી કરવામાં આવી હતી। હાલમાં ગિરનાર પર્વત આજ વહેલી સવારથી રવિવાર હોવાથી ખોલી દેવામાં આવ્યો છે અને તમામ શ્રદ્ધાળુઓ મુખ્ય સીડીથી ગિરનાર પર્વત તરફ જઈ રહ્યા છે। अमर बखाई न्यूज 18 गुजराती जूनागढ़। भावनगर में सिंहे पशुનું मारण કર્યું। સિહોર પંથકમાં સિંહ દ્વારા મારણ કરાયું। ભડલીથી ધ્રુપકા ગામ વચ્ચેના માર્ગ પર સિંહે હુમલો કર્યો હોવાની જાણકારી। ગદરભરનો શિકાર કરતા હોય તેવા લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। ભાવનગરનો આ વિડિયો હોવાની જાણકારી છે। ભાવનગરમાં સિંહે પશુનું મારણ કર્યું। ભડલીથી ધ્રુપકા ગામ વચ્ચેના માર્ગ પર આ હુમલો કરવામાં આવ્યો, જેમાં ગદર્ભનો શિકાર કરાયો અને તે બાદ મિજબાની માણતા પણ સિંહ જોવા મળ્યો। વડોદરાના કરજણ તાલુકામાં ઢાઢર નદી કિનારાના ગામોમાં ફરી એકવાર દીપડાની દહેશત જોવા મળી છે। પિંગળવાડા ગામમાં 3 દિવસ પહેલા દીપડાએ એક વાછરડાનું મારણ કર્યું હતું, જ્યારે હવે સંભોઈ ગામની સીમમાં રાત્રિના સમયે દીપડો દેખાતા ગ્રામજનો અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો। ગત રાત્રે દીપડો દેખાતા સ્થાનિક ખેડૂતોએ તેને કેમેરામાં કેદ કર્યો। અવારનવાર દીપડાની હિલચાલથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે। संवाददाता हार्दिक जोड़ाई गया है વધુ જાણકારી સાથે। हार्दिक, फरी દીપડાએ देखा दीधी है, શું જાણકારી? बिल्कुल थी जो वडोदरा शहर आजूबाजू आवेला जे तालुका है त्या छेल्ला घणा दिवसथी દીપડા जे छे ते देखाई रह्या छे। एना कारणे जे खेडूतो छे, स्थानिक लोको छे, राहदारीओ छे, तेओनी अंदर फफड़ाट जोवा मळी रह्यो छे। हमણાં તમે કીધું પ્રમાણે કે 3 દિવસ પહેલા જે છે તે પિંગલવાડા ગામે જે છે તે દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું। એના કારણે ગામમાં દહેશતનો માહોલ છે। ત્યારે હવે તાલુકાના જે સંભોઈ ગામ છે ત્યાં રાત્રિના સમયે સિંહમાં દીપડો દેખાયો હતો। કેટલાક ખેડૂતો જે છે તે પોતાના ખેતરમાં ગયા હતા અને સિંહમાં દીપડો દેખાતાની સાથે જે છે તેમના દ્વારા જે છે તે આખો દીપડાનો વિડીયો છે તે પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો।
સાવલી તાલુકાની પણ વાત કરવામાં આવે તો થોડા દિવસ અગાઉ સાવલી તાલુકામાં પણ દીપડાને જે છે તે પગલા વર્તાયા હતા, દીપડો દેખાયો હતો, ત્યાંના પણ વિડીયો જે છે તે સામે આવ્યા હતા. અને જે ખેડૂતો છે તેમના દ્વારા વન વિભાગને પાંજરે મૂકીને દીપડાને પાંજરે પૂરવા માટે માંગ કરવામાં આવી છે. હાર્દિક, જે આસપાસના ગામડાઓ છે ત્યાં પણ દીપડાએ દહેશત ફેલાવી છે અને સાંભોઈ ગામમાં પણ દહેશત ફેલાવી છે. અત્યારે વન વિભાગની શું પ્રતિક્રિયા, તેમની કઈ દિશામાં અત્યારે કાર્યવાહી? બિલકુલ, જો આપણે કરજણ તાલુકો, સિનોર તાલુકો અને સાવલી તાલુકાની વાત કરવામાં આવે તો દીપડાની દહેશત આજકાલની નથી, પરંતુ વર્ષોથી અહીંયા અવારનવાર જે છે તે આ રીતે દીપડા દેખાતા હોય છે. સાવલી તાલુકામાં અગાઉ વન વિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવ્યા હતા, ત્યારબાદ દીપડાને જે છે તે પાંજરે પૂરવામાં આવ્યો હતો. તે જ પ્રકારની પ્રક્રિયા જે છે તે અત્યારે સિનોર તાલુકો અને કરજણ તાલુકામાં કરવામાં આવી રહી છે. ગ્રામજનોની રજૂઆત એક જ છે કે આ રીતે જે મૂંગા પશુઓ છે તેમનું મારણ દીપડા દ્વારા કરવામાં આવી રહ્યું છે. એના કારણે ગ્રામજનોમાં ફફડાટ તો છે, પરંતુ આ ખેડૂતોને પણ આર્થિક રીતે નુકસાન જે છે તે થઈ રહ્યું છે. એટલે વન વિભાગ દ્વારા કંઈક ઘટતું કરવામાં આવે, આ દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ત્યારે વન વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી છે અને દીપડોની હાજરી હોવાના કેટલાક પુરાવા જે છે તે વન વિભાગને મળ્યા છે. ત્યારે આ દીપડો વહેલી તકે પાંજરે પૂરાય ત્યાં પ્રકારના પ્રયાસો જે છે તે વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આભાર હાર્દિક, તમામ જાણકારી આપવા માટે. દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં એક આખલાનું દિલધડક રેસ્ક્યુ કરાયું. ભાણવડ તાલુકા પંચાયત સામે આવેલા વિસ્તારમાં સાંકડા ભૂગર્ભ ટાંકામાં એક આખલો અચાનક ખાબક્યો હતો. ઘટનાની જાણ થતાં જ ભાણવડની એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ. કલાકોની ભારે જહેમત અને જેસીબી મશીનની મદદથી આખલાને આ સાંકડા ટાંકામાંથી સુરક્ષિત રીતે બહાર કઢાયો. રેસ્ક્યુ ટીમ દ્વારા બોલ જીવને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી મુક્ત કરવામાં આવ્યો. સ્થાનિકોએ ટીમની સરાહનીય કામગીરીને બિરદાવી હતી. દેવભૂમિ દ્વારકામાં ભારે મહેનત બાદ આ આખલાને સાંકડા ટાંકામાંથી બહાર કાઢવામાં આવ્યો. આખલો આ ટાંકામાં ખાબક્યો હતો, જે બાદ તાત્કાલિક જીવદયા પ્રેમીઓની કામગીરી જોવા મળી. તેઓ એક્ટિવ મોડમાં આવી ગયા. ઘટના સ્થળ પર તમામ જે શસ્ત્ર સરંજામ છે તેને લઈને અને આખલાને બહાર કાઢવામાં આવ્યો, જે બાદ પ્રાથમિક સારવાર આપવામાં આવી અને આખલાને મુક્ત કરાયો. દિલધડક રેસ્ક્યુ, જેનો વિડીયો પણ સામે આવ્યો છે. વલસાડના દાંતી દરિયા કિનારાની માફ કરશો દેવભૂમિ દ્વારકાની આ ઘટના કે જ્યાં આખલો ભૂગર્ભ ટાંકામાં ખાબકતા જ અફરાતફરી મચી હતી, જે બાદ હવે આખલો સુરક્ષિત છે, તેને મુક્ત કરાયો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાળા વિસ્તારમાં પિતા પુત્રીના પવિત્ર સંબંધોને કલંકિત કરતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. તાલાળા ગીર પોલીસ સ્ટેશનમાં પોક્સો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ કથિત આરોપીએ પોતાની જ 2 પુત્રીઓ સહિત 4 સગીરાઓ સાથે શારીરિક અડપલા કર્યા હોવાના ગંભીર આક્ષેપો છે. પત્નીએ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કથિત આરોપીની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટના સામે આવતા ગીર પંથકમાં ભારે ચકચાર મચી છે. એક પીડિતા દ્વારા પોતાની 2 દીકરી અને પોતાની બહેનની 2 સગીરની દીકરીઓ સાથે પોતાના પતિ દ્વારા છેલ્લા 4 વર્ષથી જાતીય સતામણી અને અડપલા થયા છે તે અંગેની પોલીસ ફરિયાદ આપવામાં આવી. ફરિયાદની હકીકતની ગંભીરતાને લક્ષમાં લઈ પોલીસે તાત્કાલિક આરોપીને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરી રાઉન્ડ અપ કરી અને એની ધરપકડ કરેલી છે. યાત્રાધામ અંબાજી ખાતે અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં 3 વખત થતી આરતી અષાઢી બીજથી 2 વખત જ કરવામાં આવશે. બપોરે કરાતી આરતી બંધ કરાશે. દર્શનનો સમય પણ લંબાવાયો છે. સવારે મંદિર 10:45 બંધ થતું હતું, તેના બદલે હવે 11:30 કલાક સુધી લંબાવાયું છે. અને માતાજીની 7 દિવસની સવારીના દર્શન જે માત્ર 10:45 સુધી થતા હતા, જે હવે 4.5 કલાક સુધી થઈ શકશે. એટલું જ નહીં, ભક્તો અષાઢી બીજથી ફરી અન્નકૂટ ધરાવી શકશે. 16 જુલાઈથી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવશે. જે સવારે 11:15 મંદિર બંધ થતું હતું એની જગ્યાએ 11:30 મંદિર મંગળ કરવામાં આવશે. અને બપોરે જે આરતી થતી હતી હવે આરતી નહીં થાય, તેની જગ્યાએ 12 વાગે કપૂર આરતી કરવામાં આવશે અને 12:30 થી 4:30 મંદિરનો દર્શન